નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું અર્જુન ઠાકોર. આજ પહોંચી ગયો છું ચોટીલા. અમે રાતે આવ્યા હતા આપણે ચોટીલા, એટલે અમને ટાઈમ વધારે થઈ ગયો હતો. 7 વાગી ગયા, 7 વાગી ગયા એટલે 7-8 વાગે મંદિર બંધ થઈ જાય. તો અમે જતા રહ્યા હતા આપા ગીગાના ઓટલે. ત્યાં જઈને રાત રોકાણા, ખાવા બીજું ખાધું શાંતિથી. અને પછી અમે અહીંથી નીકળી પડ્યા સીધા માતાજીના મંદિરે. અમે 2 ભાઈ હતા, એક ભાઈ આગળ જતો હતો અને હું પાછળ હતો. અમે જતાં અમારે શું કે સવારથી કસરત થઈ જાય એના માટે અમે સવારથી ગાડીમાં ગયા, પેદલ યાત્રા હેડ્યા. ધીરે ધીરે અમે કીધું તમે પેદલ હશું તો આપણું શરીર બધું છૂટું રહેશે. અને તમે આ નજારો પણ જોઈ શકો છો. સરસ મજાનો નજારો છે. વરસાદ પણ ચાલુ છે અને તમે આવો તો તમારે ખર્ચો ના કરવો પડે. ફરીમાં મળી જાય રહેવા માટે, ખાવા માટે મળી જાય. અને અથવા તમારે પૈસોથી રહેવું હોય તો તમને નજીકમાં સેટ થઈ શકે છે. ધર્મશાળાઓ ઘણી બધી છે, મળી જશે. તો એના કારણે આ વિડીયો હતો. અને હવે અમે પહોંચી ગયા છે મંદિરે. આ માતાજીની સીડીઓ છે અને પહેલો ગેટ બતાડ્યો તમને. જો તમે આ સીડી આવેલા હોય તો તમે જોઈ શકો છો કેટલી ઉપર છે આ સીડી. અને અમારા આ સીડીમાં કેટલા લોકો પેદલ જાય છે અને કેટલા લોકો દોડતા જાય છે. આ જો નાના નાના છોકરા અહીં હેડતા જાય છે. તો આ માતાજીનું મંદિર છે. આ મેં બહુ દૂરથી વિડીયો નહીં પણ નજીકથી લીધો છે. જોઈ શકો છો તમે. અહીં ભક્તો ઘણા બધા આવે છે. અને તમે જોઈશો આ બાજુમાં અહીં ટ્રેન જશે ઉપર, મંદિર ઉપર ટ્રેન. એટલે જેવી રીતે સુંધાજી આપણે ચામુંડાનું મંદિર છે ત્યાં ઓળશું કે એમને ઓળખું જાય. અને અહીંથી આપણે ટ્રેન જશે. ટ્રેનનો પાટો બાંધવાનું કામ ચાલુ જ છે. અત્યારે વરસાદનું રોકાયેલું હતું પણ અહીંયા સીડીઓમાંથી ટ્રેન ચડી જાય અને ભક્તો પેદલ યાત્રા જશે. ઉપરથી તમને નજારો કેવો લાગ્યો તમે જોઈ શકો છો. આ નજારો અમે ઉપર જઈને પૂરો ઉપર નહીં ગયો, અધવશેથી નજારો બતાડે છે. ચોટીલાનો કેવો નજારો છે, કેવું સુંદર દેખાશે. એ વખત આવશો તમે વાર આવશો. આ વિડીયોમાં તમને ઘણું બધું જોવા મળશે કે અમે ક્યાંથી કેટલી પાયા આવ્યા. તમે જોઈ શકો છો. વિડીયોમાં અલગ અલગ તમને બતાડવાનું છે. આ વિડીયોમાં પણ જોઈ શકો છો. આ મારો ભાઈ છે, અમે બંને ભેગા જ આવ્યા છીએ. આ નજારો તમને કેવો લાગે છે? હજી તમે જો તો માતાજીના દર્શન પણ થશે. આ બાજુમાં પાણી પીવાનો નળકો છે. અહીં બધા જ પાણી પીએ છે. તર લાગે ને થાક લાગે તો અહીં પૈસા નહીં દેવા પડતા, હર જગ્યા નળકા લગાવેલા જ છે. તો આ જોઈ શકો છો કેવું તમને જંગલ, પહાડી અને આ દેખાશે બજાર, ચોટીલા ધામ. અને ત્યાંથી પાછી ટ્રેન નીકળશે. મેં તો તમને જણાવી દીધી છે. અહીંથી ટ્રેન જશે સીધી નીચેથી સીધી ઉપર, સીધી જે થાક લાગે ને એ ટ્રેનમાં જઈ શકે છે. એ ધીરે ધીરે કામ ચાલુ થઈ જશે. આપણે કામ ચાલુ થાય એની રાહ જોવાની છે તો થઈ જ જશે. હવે અમે ચા પીવા આવ્યા હતા બંને. આ ભાઈને થોડું વિડીયો બનાવતા એને શરમ આવે છે, ઉઠીને જતો રહેશે. તમને ખબર નહીં પડે કે જતો રહ્યો નહીં જતો રહ્યો ને. એટલે જોઈ શકો છો. ફેરથી મેં તમને ઉપરનો પહાડનો નજારો દેખાયો. અહીંથી ઉપર જઈને કેટલો ઉપર ગયો તો તમને જોવા મળશે. અહીંયા જતાં ઘણા બધા થકી જશે. શાંતિથી જવું પડે છે, આરામ કરવો પડે છે. અમે પણ વિહામાં ખાતા ચોટીલા મંદિર ઉપર પહોંચ્યા હતા આરામથી. હવે અમે ઉપર તમે જોઈ શકો છો. અમે હવે નજીક પહોંચી ગયા છે. બરાબર કેટલા ઉપર પહોંચ્યા છે તમને એવો નજારો દેખાશે. અમારું નજીક આવી ગયું છે માતાજીના દર્શન કરવાના. જો આ બધા અહીં ચપ્પલ ફપ્પલ અહીં ઉતારીને જાય અને અડધા છેટ ને એટલે સીડીએમ ઉતારી દે. જ્યાં સીડીએમ ચડવાનું હોય અહીંયા. તો અમે તો વચમાં ક્યાં નહોતા પહેરીને ગયા સીડીઓમાં, જ્યાં ચડવાનું હતું અહીંયા જ ઉતારી દીધા હતા. આ જુઓ હવે અમે પહોંચી ગયા છે સીધા ચોટીલા મંદિર ઉપર. આ માતાજીના પહેલાં તમને દર્શન કરાવું. જે બારણે છબી લાગેલી છે જય મા ચામુંડા લખતા રહેજો. તમારી કઈ કુળદેવી છે એ પણ જોજો. ચામુંડા તમારું સપનું પૂરું કરશે. વિડીયો આગળ ને આગળ તમે શેર કરજો. અને યુટ્યુબ ચેનલને ફોલો ના કરી તો કરી દેજો. હવે અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે. સામો તમે રૂબરૂ દેખ્યા છે જે ચામુંડા પરચો આપ્યો તો પથ્થરની મૂર્તિ છે, એ જ માતાજીની મૂર્તિ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. ઘણા બધા ભાઈ વિડીયો પણ બનાવે છે, ફોટો પણ લે છે. તો તમે ભાગ્યશાળી છો તમને કે આ દર્શન થઈ ગયા છે આજે માતાજીના. રૂબરૂ મેં દર્શન કરાવી દીધા છે તમને બધાને. જો ઝૂમ કરીને દર્શન કરાવું છું માતાજીના. માતાજીને પ્રાર્થના કરજો કે આ ચેનલ, આ માતાજીનો વિડીયો બહુ આગળ ચાલે, લાખો હજારો પહોંચી જાય એવી માતાજીને ભગવાનને પ્રાર્થના કરજો. અને આ વિડીયોને પૂરું જોતો તો ચામુંડા તમારું સપનું પણ પૂરું કરશે. જોઈ શકો છો લોકો
અહીં પણ પ્રસાદી ચડાવવાનું એક અલગ છે. જુઓ તમે નજારો એક અલગ છે. અહીં બધા નાળિયેર ફોડે છે. નાળિયેર ફોડીને આ બાજુમાં અહીં અગરબત્તીઓ જળે છે. અહીં બધા ચડાવે છે નાળિયેર. જોઈ શકો છો અહીં ફોડે છે. દેખો બહેનો દીકરીઓ બધી નાળિયેરો ફોડવામાં છે. ભાઈ અને બધા જ તો નાળિયેર ફોડીને ચડાવશે. હવે આપણે આ બાજુ તમને નજારો બતાવો ખુલ્લ ઉપરથી. પહેલાં ઘર કેટલા મોટા દેખાતા, હવે જુઓ ઘર કેચકા દેખાય છે. આ માતાજીનું માં લખેલું છે ને ત્રિશુલ, એ તમે જોઈ શકો છો. તમને કેવું લાગે છે? માવાળા ઉતરે. અહીં પતિ પત્ની છે. પથ્થર ઉપર પથ્થર મેલે છે. એમનું સપનું ભગવાન પૂરું કરે. જે પ્રેમી તરીકે હોય યા અથવા તમારા દીકરા દીકરી માટે તમે કંઈ માનતા માની હોય તો તમારું સપનું 100% માતાજી પૂરું કરશે એવી મારા દિલથી પ્રાર્થના છે. અને તમારે પણ આવવું હોય તો એક વખત 100% માતાજીનું ત્રિશુલનો અને માં આમનો તમે ફોટો તો 100 લેશો, 100%. તો આવો તો કમેન્ટ કરજો. અને તમને અલગ અલગ જગ્યામાં બતાડવાના છીએ. હવે આમાં ધીરે ધીરે અહીંયાથી ઉતરીએ નીચા. એટલે નીચા જઈએ આપણે સીડીએ. પાછા અહીંયા થોડું તમને એક બતાડવાનું બાકી રહી ગયું હતું, પૈસોનું ઝાડખું. એટલે પૈસાનું ઝાડખું કેવું હોય તમને ખબર હશે. હવે અમે ધીરે ધીરે નીચા આવ્યા. પૈસાની ઝાડખાની રાહ જોજો. તમે પકડ ડિસમિસ લઈને જાજો. ચોટીલા જો ત્યારે બધા સિક્કા જ છે. આ જુઓ પકડની જરૂર પડી. કેટલા સિક્કા હે અંદર ઘાલેલા, પૈસા હે. પકડથી કાઢીને લઈ લેવાના. પણ એટલા સહેલા નથી કે પકડથી કાઢીને આવી જાય. આ તો ખાલી કહેવત છે. પકડથી પૈસા કંઈ બહાર નીકળે નહીં. બધા અંદર ઘૂસી ગયા છે. કોઈ કોશિશ કરતા નહીં. આ માતાજીના પરચા છે ત્યાર તો આ લાખો રૂપિયા ઝાડખામાં ઘાલેલા છે, ઉપર નીચા બધે. આ ઝાડખું એક. અને આપણે નહીં બોલતા ગધાડી બાવળ, આ ગધાડિયા બાવળમાં પણ પૈસા લોકો ઠોરી નાખ્યા છે. જોઈ શકો છો. દેશી બાવળ, ગધાડિયો બાવળ, આમાં પણ પૈસા ઘાલી નાખ્યા છે. પબ્લિકે પથ્થર મારી અંદર ઘાતી દીધા છે. તમે તો આજ પહેલી વખત જોયો છે, પણ મજા આવી જાય છે મારો વિડીયો જોવાનું. તો આ ચેનલને અત્યારે ફોલો કરજો. માતાજી તમારા દરેક સપના પૂરા કરશે. દરેક તમારું કામ હશે એ પૂરું કરશે. 100% તમે આવો તો આ જગ્યા શોર્ટ વિડીયો બનાવજો, ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવજો. માતાજી તમારા દરેક જગ્યામાં સપોર્ટ કરશે એવી મારા માતાજીની પ્રાર્થના છે. ભગવાન